મહત્વના નિર્ણયો જે સામાન્ય પ્રજા માટે ખૂબ જ સરળ બની રહે, જમીન મહેસૂલની પ્રક્રિયામાં ખૂબ ઝડપથી લોકોના કામ થાય એ પ્રકારના આદરણીય ભૂપેન્દ્રભાઈએ જે નિર્ણય લેવામાં આવ્યા છે એ આપ સમક્ષ અને આપ સૌના માધ્યમથી લોકો સુધી પહોંચે એના માટે આપ સૌની સાથે આજે આપણે મળવાનું થયું છે। ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીનો માટે નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત સત્તા પ્રકારની જે જમીનો છે તે હવે પછી જૂની શરતમાં ગણાશે, તેમજ એને માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં। આ નિર્ણયથી નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારના વિકાસનો વેગ વધુ વેગવંતો બનશે। ઔદ્યોગિકરણ, વેપાર ધંધા તેમજ રોજગાર અને એફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે। અગાઉ રાજ્યની અંદર ખેતીથી બિનખેતીમાં તમામ જગ્યાએ એને માટે પ્રીમિયમ ભરવું પડતું હતું, પરંતુ હવે આ નિર્ણય બાદ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં બિનખેતી કરાવવા તેમજ રિવાઇઝ એને કરાવવા માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેતું નથી। અગાઉ નગરપાલિકા વિસ્તારમાં ખેતીથી ખેતી પ્રીમિયમ પણ ભરવું પડતું હતું, જે પણ હવે ભરવાનું રહેશે નહીં। આ નિર્ણયથી રાજ્યમાં તમામ વર્ગની નગરપાલિકાઓ ગ્રામ્ય વિસ્તારમાં પ્રીમિયમ નક્કી કરવાનું ન રહેતા કલેક્ટર કચેરીઓનું પણ ખૂબ ભારણ ઘટશે। રાજ્ય સરકારે ખૂબ મોટી આવક જતી કરી ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકો માટે ખૂબ જ મોટી રાહત આપી છે અને વિકાસની પ્રક્રિયાને ખૂબ સરળ બનાવી છે। આ ઠરાવની તારીખથી ઉપર જણાવેલ જે મેં વાત કરી તે નવી શરતની જમીનો ઓટોમેટિકલી જૂની શરતમાં જાહેર થશે। કેવળ સાથણીની જમીનમાં જ 15 વર્ષની સમયમર્યાદા લાગુ રહેશે। આમ તમામ પ્રક્રિયા જે નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં બિનખેતી માટે, તેમજ આ જમીનોને ઓટોમેટિકલી એટલે 100 મોટો દ્વારા તમામ જમીનો એ જૂની શરતની ગણાશે। હવે આ ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકાઓ માટેનો નિર્ણય છે, પરંતુ મહાનગરપાલિકાઓ, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કે જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી કે જેમાં ભાવનગર, જૂનાગઢ, જામનગર અને નવીન 9 મહાનગરપાલિકાઓ સાથે 17 મહાનગરપાલિકા વિસ્તાર સિવાય આખા ગુજરાતમાં નિર્ણય લાગુ પડશે। નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં સાંથળીવાળી જમીનો જે 100 મોટો 15 વર્ષ પછી આપોઆપ એ જૂની શરતમાં કન્વર્ટ થશે। શરત ભંગની કાર્યવાહી ચાલુ હોય તેવા કેસમાં આ ઠરાવ લાગુ પડશે નહીં। તેમજ ભૂદાન, ટોચ મર્યાદા ધારા હેઠળ અપાયેલી જમીનો, સહકારી મંડળીઓને સાંથણીમાં ફાળવેલ સરકારી જમીન તેમજ ચોક્કસ હેતુ માટે આપેલી એટલે કે ડેવલપ કરી ફળ, ઝાડ અને ફ્રૂટ માટે જે જમીનો આપી હોય એ જમીનોને આ ઠરાવ લાગુ પડશે નહીં। આમ ખૂબ મોટો નિર્ણય મહેસૂલમાં જેને ક્રાંતિકારી કહેવાય એવો આ નિર્ણય લેવામાં આવ્યો છે। અને સાથે જે બીજો નિર્ણય લીધો છે, ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર જે પહેલાં મહેસૂલ વિભાગથી અપાતું નહોતું, હવે પછી એને કરાવવા માટે અરજદાર જિલ્લા કલેક્ટરને અરજી કરે ત્યારે કલેક્ટર કચેરી દ્વારા જુદા જુદા મહેસૂલ કાયદાઓ, નિયમો, મહેસૂલ રેકોર્ડ, ઠરાવો, સંપાદન, કોર્ટમાં પેન્ડિંગ કેસોની વિગતોના આધારે ટાઇટલની ચકાસણી કરવામાં આવતી હતી, પરંતુ હવેથી RTLOCની જે જોગવાઈ કરી છે એટલે કે રેવન્યુ ટાઇટલ કમ લીગલ ઓક્યુપન્સી સર્ટિફિકેટ, જેમાં જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ઉપરોક્ત તમામ બાબતોની ચકાસણી કરેથી અરજી કરેથી 30 દિવસમાં કલેક્ટરે અરજદારને RTLOC આપવાનું ફરજિયાત રહેશે। એટલે RTLOCનું પ્રમાણપત્ર એ અરજદારને આપી દેવાનું રહેશે। RTLOC પ્રમાણપત્ર મેળવવા માટે
અરજીની ચકાસણી અને નિર્ણય હકપત્રકની વિગતો તેમજ મહેસૂલી કાયદાઓ પૂરતી આ મર્યાદિત રહેશે. આરટી એલઓસી મેળવ્યા બાદ અરજદાર દ્વારા એને માટેની અરજી કરવામાં આવે તો કલેક્ટર તેના 10 જ દિવસમાં જેની પાસે આરટી એલઓસી હોય અને એને માટે એપ્લાય કરે તો 10 જ દિવસની અંદર એને આપવું ફરજિયાત છે. આરટી એલઓસી પ્રમાણપત્ર મેળવવું મરજિયાત છે, જેની પ્રોસેસિંગ ફી સરકાર અલગથી પાછળથી નક્કી કરશે કે કેટલી ફી આપવાની રહેશે. પ્રમાણપત્ર ઇસ્યુ આરટી એલઓસી થાય ત્યારબાદ રેકર્ડમાં કોઈપણ પ્રકારની તબદીલી વિષયક પ્રક્રિયા ન થઈ હોય, કોઈ દીવાની કે મહેસૂલ કોર્ટમાં કેસ ઉપસ્થિત થયેલ ન હોય, જમીન સંપાદનની કાર્યવાહી શરૂ થયેલ ન હોય, સરકારી કે અન્ય લેણાની વસૂલાત સંદર્ભે જપ્તી કે હરાજીની કાર્યવાહી શરૂ થયેલ ન હોય, કાયદેસરના કબજાદારનું અવસાન થયેલ ન હોય, ત્યાં સુધી આ આરટી એલઓસી એ માન્ય રહેશે.